નારી તું નારાયણી કહી દીધું આપણે, પણ સાબિત ન કરી શક્યા. તમને ખબર છે એને નારાયણી શા માટે કીધું? એ કૃષ્ણ હોય કે રામ હોય, બુદ્ધ હોય કે મહાવીર હોય કે ક્રાઇસ્ટ કે ગમે તે હોય, આ બધા અવતાર કે દેવતાઓએ જન્મ લેવા માટે તો માના જ આશ્રય આવવું પડ્યું બધાએ. પછી ભલે મહાન થયા, પણ જન્મ તો માએ આપ્યો. માં કોઈ પણ પુરુષ મહાનમાં મહાન બને, પણ એનું સર્જન તો માં કરે છે. માં સર્જનહાર છે. અને ઈશ્વરના બધા આશીર્વાદ એટલે છે કે સમગ્ર બ્રહ્માંડનું સર્જન ઈશ્વરે ભલે કર્યું, પણ હવે આ પૃથ્વીમાં આગળ કેમ બધું ચાલવા જેવું, તો એ ઈશ્વરે શક્તિ સ્ત્રીને આપી અને એ આપણને બધાને જન્મ આપીને સર્જન આપે, તો હવે એ પણ સર્જનહાર થઈ કે નહીં? અને માટે એ પણ આ પૃથ્વીની ઈશ્વર જ છે.